ફળોનો રાજા ભાઈ કેરી અને આટલી ભયંકર ગરમીમાં મીઠી મીઠી મધ જેવી કેરી ખાવા મળી જાય તો કેટલી મજા પડી જાય। પરંતુ તમારે કેરી જ્યારે પણ તમે ખાવ છો પછી એ પાકી કેરી હોય કે કાચી કેરી, તો તમારે આ એક નાની બાબતનું તમારા મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તમે જ્યારે પણ માર્કેટમાંથી આ પ્રમાણેની કેરી તમે લઈ આવો છો તો કેરી ખાતા પહેલાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે, એ જરા જોઈ લો। તો આ પાત્રમાં તમે જોઈ શકો છો મેં લીધેલું છે માટલાનું પાણી। જી હા મિત્રો, ફ્રીજનું પાણી તમારે લેવાનું નથી, માટલાનું પાણી તમારે 1 થી 2 ગ્લાસ લેવાનું છે। અને આ જે પણ કેરી તમે માર્કેટમાંથી કાચી હોય કે પાકી હોય તમે લઈ આવો તો એ આ પાણીમાં તમારે પલાળી રાખવાની છે। હવે કેટલા સમય સુધી પલાળી રાખવાની છે મિત્રો? 1 થી 2 કલાક સુધી તમારે આ રીતે તમારે પલાળી નાખવાની છે। 1 થી 2 કલાક થઈ જાય ત્યારબાદ તમારે બહાર કાઢી નાખવાની છે અને ત્યારબાદ આને સરસ પાણીની મદદથી ધોઈ નાખવાની છે। ઉપર જે ચીલ છે, કચરો છે, જે ચોટ્યું હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય। ત્યારબાદ તમારા નાના નાના બારીક પીસ કરી દેવાના અને ત્યારબાદ તમે સેવન કરી શકો છો। તો મિત્રો, આ કેરીને પાણીમાં શા માટે પલાળવામાં આવે છે? તો મિત્રો જણાવી દઉં કે કેરી છે એની અંદર ફાઇટિક એસિડ જોવા મળે છે કે જે એમને જો તમે સેવન કરશો તો ઘણા લોકોને કેરી ગરમ પડે છે, પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને મિત્રો ગરમી પણ આના કારણે મિત્રો ઘણા લોકોને નીકળતી હોય છે। તો તમારા પાણીમાં પલાળશો તો બધી ગરમી છે એ શાંત થઈ જશે અને ત્યારબાદ તમે ખાશે તો તમને ભરપૂર ફાયદા કેરીના મળી રહેશે।